અમદાવાદના સરખેજમાં થયેલ એ હત્યાનો કેસ સરખેજ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી લીધી છે। 2 દિવસ પહેલા થયેલ હત્યામાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। અન્ય એક સગીર વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, શું છે સંપૂર્ણ બાબત આ મુદ્દે? વાત કરવામાં આવે તો જે બનાવ છે તે અમદાવાદના સરખેજ વિસ્તારનો છે કે જ્યાં 2 દિવસ પહેલા જે હત્યાનો બનાવ બન્યો હતો, એક યુવકને અહીંયા હત્યા કરવામાં આવી હતી અને પોલીસે એ હત્યામાં સંડોવાયેલા જે 5 આરોપીઓ છે તેમને ઘટના સ્થળે લાવી અને તેની છે તે તપાસ શરૂ કરી છે। અગાઉની અદાવત એટલે કે 2 મહિના પહેલા જે માથાકૂટ થઈ હતી તે માથાકૂટને લઈને જે હત્યા થઈ હતી તે સામે આવ્યું હતું અને પોલીસે અત્યારે 5 આરોપીઓની ધરપકડ કરી છે। અન્ય એક સગીરની પણ સંડોવણી સામે આવતા તેની પૂછપરછ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અહીંયા સ્થાનિક પીએ આપણી સાથે છે, તેમની સાથે વાત કરું। ચાલો સાહેબ, કાર્યવાહી કરવામાં આવી રહી છે, રીકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે આરોપીનું, કોને કોને અહીંયા ધરપકડ કરી લાવવામાં આવશે વિગત? અત્યારે કુલ 5 આરોપીને અટક કરીને અહીંયા રિમાન્ડ ઉપર હોય હાલના આરોપી। ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવું જરૂરી હોય એટલે ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવા માટે જગ્યા ઉપર લઈને આવ્યા છે। અને એક આરોપી છે જે હજી બાળ આરોપી છે, એ બાબતે તપાસ ચાલુ છે। સાહેબ, કારણ શું હતું? અગાઉની અદાવત જ કે પછી કોઈ નવો વિવાદ ઉભો થયો હતો? કોઈ સોશિયલ મીડિયાની પોસ્ટ પણ સામે આવી રહી છે, શું કાર્યવાહી? અગાઉ પણ એને લોકોને માથાકૂટ થઈ હતી, પણ એ માથાકૂટનું મૂળ કારણ એ લોકોને એક છોકરી બાબતે હતું બંને પક્ષને। અને આજે માથાકૂટ થઈ એ દિવસે જે આ કામનો સહાયક છે આશીષ ઠાકોર, એમણે પોતાના વોટ્સઅપ સ્ટેટસ ઉપર જે સ્ટેટસ મૂક્યું હતું એ સામેવાળા પક્ષના લેડીઝને લગતું હતું, એટલે એ લોકોએ આજે એને પહેલાં સમજાવવાની કોશિશ કરી, પછી એ લોકોને જ્યારે બાબતે કંઈ નિરાકરણ ન આવ્યું એટલે આ બાબતે માથાકૂટ થયેલી। સ્વાભાવિક છે કે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અત્યારે તમામ આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે અને સાથે આ જોઈ શકાય છે કે જે યુવક જેને જીવ ગુમાવ્યો હતો તેના પરિવારજનો અને તેના પાડોશીઓનો પણ મોટો ટોળું છે તે અહીંયા એકઠું થયું છે। માત્ર પોલીસની કામગીરી શું છે, જે 5 આરોપીઓ પકડાય છે તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય તેવી તેમની માંગ હતી અને પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેમને ઘટના સ્થળે લાવી અને આખા જે બનાવ બન્યો હતો તે બનાવના જે મૂળ સુધી પહોંચવા માટેની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। પોલીસ તપાસમાં 2 હકીકત સામે આવી છે। એક હતી જૂની માથાકૂટ જે 2 મહિના પહેલા થઈ હતી અને વધુ એક બનાવ એ બન્યો હતો કે હત્યાના દિવસે સવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી અને તે કારણ માટે પણ પોલીસ તેને જવાબદાર માની રહી છે। જો કે પોલીસ તપાસમાં આખરે શું હકીકત સામે આવે છે અને જે 5 આરોપીઓના રીકન્સ્ટ્રક્શન પંચનામું પૂર્ણ થયા બાદ નવા કોઈ ખુલાસા થાય છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે। જી લખમા। જી, આભાર જિગ્નેશ, આપ જોડાયા તે બદલ।